સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 ધીમ તનનનન તનન તનનનન ધીમ તનનનન તનન તનનનન ધીમ તનનનન તનન તનનન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગોપીનાથ તુમારી જય જય હો હે ગોપીનાથ તુમારી જય જય હો હે ગોપીનાથ તુમારી જય જય હો હે ગોપીનાથ તુમારી જય જય હો ગોપીનાથ તુમારી જય જય હો હો ગોપીનાથ તુમારી जय जय हो भाव से प्रभु का स्मरण कीजिए गोपीनाथ तुम्हारी जय जय हो गोपीनाथ तुम्हारी जय जय हो गोपीनाथ तुम्हारी जय जय हो વહાલા ભક્તજનો, સુંદર મજાના દાદા ખાચરના દરબાર ગઢમાં ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં આપણે બધા ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. ત્યારે થોડીવાર પરમાત્માનું ધ્યાન ધરીએ. એ સુંદર મજાનું ગઢપુર ધામ અને ગઢપુર ધામમાં સુંદર મજાનો દાદા ખાચરનો દરબાર અને દરબાર ગઢની વચ્ચે સુંદર મજાનો લીલુડો લીમડો અને લીલુડા લીમડા નીચે સુંદર મજાનો ઢોલિયો ઢાળ્યો છે અને ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવ્યા છે અને ઢોલિયા ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ ઢોલિયા ઉપર બિરાજમાન છે. મહારાજનું ધ્યાન ધરો. સરસ મજાના પરમાત્માએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. જામો પણ સફેદ છે, સુરવાળ પણ સફેદ,
ખેસ પણ સફેદ પરમાત્માએ ધારણ કર્યો છે અને 3 છોગાળી પાઘ પણ સફેદ પરમાત્માએ ધારણ કરી છે. અને એ પાઘમાં સુંદર મજાના ગુલાબના ફૂલના લાલ તોરા લટકી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને 3 છોગાળી સફેદ પાઘ ધારણ કરી અને પાઘમાં લાલ તોરા સરસ મજાનું શોભા વધી રહી છે. અને પરમાત્માએ સુંદર મજાનો કંઠમાં ગુલાબનો હાર પહેર્યો છે. સફેદ વસ્ત્ર ઉપર સુંદર મજાનો ગુલાબનો હાર પણ એવો શોભી રહ્યો છે. બાજુબંધ પણ ગુલાબના ફૂલના બાંધ્યા છે. હાથમાં કડા પણ સ્વામિનારાયણ ભગવાને ગુલાબના ધારણ કર્યા છે. અને એક હાથમાં ગુલાબનો ગજરો લઈ અને સ્વામિનારાયણ ભગવાન ક્યારેક ક્યારેક એ ગજરો સૂંઘે છે. સફેદ વસ્ત્રો અને ઉપર લાલ ગુલાબના ફૂલના શણગાર અદ્ભુત મહારાજની રમણીય મનોહર દિલમાં વસી જાય એવી મહારાજની મૂર્તિ ઢોલિયા ઉપર દાદાના દરબાર ગઢમાં લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન છે. અને એ મહારાજની આગળ નંદ સંતો બધા જ વાજિંત્રો લઈ અને સરસ મજાના ધૂન કીર્તન કરી રહ્યા છે. પ્રેમાનંદ સ્વામી સિતાર લઈ ગાયન કરી રહ્યા છે. દેવાનંદ સ્વામી તબલા વગાડી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી વચમાં ક્યારેક ક્યારેક છંદ ગાય છે. અને મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂંઘરું બાંધી અને મહારાજની આગળ સરસ મજાનું પરમાત્માને રાજી કરવા નૃત્ય કરી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં ગુલતાન થઈ અને નૃત્ય કરતા કરતા મહારાજની આગળ સુંદર મજાનો જમીન ઉપર હાથી ચિતરી દીધો એવું સારું નૃત્ય કર્યું છે. મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે ઊભા ઊભા ચમર ઢોળે છે. મહારાજની વાલી માણકી ઘોડી પણ બાંધી છે. અને સંતોની પાછળ ભક્તોની સભા ભરાઈને બેઠી છે. ઓસરીમાં સાંખ્યોગી માતાઓ બધા બેઠા છે. અને એક બાજુ ગ્રહસ્થ બહેનો પણ આજ સભામાં બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના મુક્તો સંતો ભક્તો એમની દિવ્ય સભા ભરાય અને દાદા ખાચરના દરબાર ગઢમાં બેઠી છે. અને એ સભાનું ધ્યાન ધરીએ, સપાર્ષદ ધ્યાન ધરીએ. અને આપણે ઊભા થઈ મહારાજ પાસે જઈએ. મહારાજના ખોળામાં આપણું મસ્તક મૂકીએ. મહારાજ આપણા મસ્તક ઉપર હાથ ફેરવે. ભગવાન આપણને એના ખોળામાં સુવાડીને વાલ કરે. જેમ દીકરાને માં વાલ કરે એમ સ્વામિનારાયણ ભગવાન આપણને વહાલ કરી રહ્યા છે. આપણે મહારાજના ખોળામાં મસ્તક નાખીને સૂતા છે. અને સંતો સરસ મજાના ધૂન કીર્તન કરે છે. અને એ નયન રમ્ય મહારાજ એમનું આપણે ધ્યાન ધરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંતો સરસ મજાનું ગાન કરી રહ્યા છે. એ જોઈ મહારાજ બહુ રાજી થયા છે. સંતો ભક્તોને એકદમ ધૂનમાં ગુલતાન જોઈ સ્વામિનારાયણ ભગવાન એ દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. એ મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થયા છે અને બધા જ સંતોને બોલાવી મહારાજ મસ્તક ઉપર હાથ ફેરવી ભાવથી મહારાજ બધા સંતોને ભેટી રહ્યા છે. એક એક સંત મહારાજ પાસે પહોંચે, મહારાજ બાથમાં ઘાલી ભેટે છે અને રાજીપો વ્યક્ત કરે છે. આજ દાદાના દરબાર ગઢમાં ભાવ પ્રેમની હેલી ઉભરાણી છે. ભાવ પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજ સંતોને ભક્તોને ભેટી રહ્યા છે. અને એ જ લાઈનમાં આપણે પણ ઊભા રહીએ અને આપણને પણ મહારાજ ભાવથી ભેટી રહ્યા છે, વહાલ કરી રહ્યા છે. જે વહાલ એક માં નાના દીકરાને કરે એવો વહાલ ભગવાન આપણને કરી રહ્યા છે. એવું મહારાજનું ધ્યાન ધરીએ. હે સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 ઓહો સ્વામિનારાયણ 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 વહાલા ભક્તો, આજ પવિત્ર કાર્તિક સુધી પૂર્ણિમાનો દિવસ છે અને આજ પૂર્ણિમાના દિવસે, પૂનમના દિવસે ગોપીનાથજી મહારાજે આજ સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા છે. મસ્તક ઉપર સુંદર મજાના મુગટ ધારણ કર્યા છે અને આજના જે વાઘા છે ભગવાનના, અતિ રમણીય વાઘા, અતિ મનોહર એ પરમાત્માએ વાઘા ધારણ કર્યા છે. એ ગોપીનાથજી મહારાજની નયન રમ્ય મૂર્તિ, એમનું પણ ધ્યાન ધરીએ. સુંદર મજાના વાઘા પરમાત્માએ ધારણ કર્યા છે અને
આજ સુંદર મજાની ચાખડીના દર્શન અમને પૂજારી સ્વામીએ કરાવ્યા. ઘૂઘરીવાળી ચાખડી જે સુખશૈયામાં રાખવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ચાખડી પહેરી અને ચાલતા અને ચાખડીમાં લગાડેલી જે ઘૂઘરીઓ, એ ઘૂઘરીનો અવાજ થતો અને અવાજ સાંભળી લોકોને સમાધિ થઈ જાતી. જે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાથી સમાધિ ન થાય એ સમાધિ સહજમાં સ્વામિનારાયણ ભગવાનની ચાખડીની ઘૂઘરીનો અવાજ સાંભળી લોકોને સમાધિ થઈ જાતી. એવી ચાખડીનું ધ્યાન ધરીએ. ગોપીનાથજી મહારાજની મૂર્તિનું ધ્યાન ધરીએ. મનોહર વાઘા, મનોહર ગોપીનાથજી મહારાજની મૂર્તિ. અને એ સમયમાં આ ગઢપુરનો જે દરવાજો છે, ગઢપુર મંદિરમાં પ્રવેશવાનો, અને પ્રવેશવાનો દરવાજો જોઈને એક ભરવાડ ભાઈ એમ બોલ્યો તો, ઓહો હો 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 હો, આવો ક્યાંય દરવાજો જોયો નથી, એવો તો દરવાજો છે. તો એ દરવાજો જો એટલો સુંદર હોય તો એ ગોપીનાથજી મહારાજનું મંદિર કેટલું સુંદર, અને મંદિર એટલું સુંદર હોય તો સાક્ષાત પરમાત્મા અહીંયા જે બિરાજે છે એ ગોપીનાથજી મહારાજની વાત શું કહેવી. તો એ ગોપીનાથજી મહારાજનું ધ્યાન આપણે થોડી વાર માટે ધરીએ. મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, ગોપીનાથ મહારાજ, મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, ગોપીનાથ મહારાજ, ગોપીનાથ મહારાજ તમે રાજાધિરાજ. હે ગોપીનાથ મહારાજ તમે રાજાધિરાજ. મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હે મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ. હે ગોપીનાથ મહારાજ ગો મારા રાજાધિરાજ. ગોપીનાથ મહારાજ તમે, હે ગોપીનાથ મહારાજ તમે રાજાધિરાજ. મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ. વાલા ભક્તજનો, એક સેવા અને બીજું ભગવાનનું ધ્યાન એ જન્મો જન્મની જીવાત્મામાં રહેલી જે વાસના અને કારણ શરીર અજ્ઞાન એને બાળીને ભસ્મ કરી નાખે છે. એક મંદિર, સંત, ભક્ત કે સત્સંગની સેવાથી જે રાજીપો પ્રાપ્ત થાય એ રાજીપો જન્મો જન્મની વાસના બાળી નાખે, અજ્ઞાન ટાળી નાખે. ઉકા ખાચરની જેવું સેવાનું અંગ પડે, જૂનામાં જૂની વાસનાને અજ્ઞાન બાળી નાખે. અને એક પરમાત્માનું ધ્યાન બ્રહ્મરૂપ થઈ શરીરથી પોતાના આત્માને જુદો સમજી આત્માને વિશે બ્રહ્મની ભાવના કરી અને પરમાત્માનું ધ્યાન કોઈ કરે તો એ ધ્યાન પણ જન્મો જન્મની વાસના બાળી નાખે, અજ્ઞાન ટાળી નાખે અને આત્માને શુદ્ધ કરી દે. એવું પરમાત્માનું ધ્યાન છે. તો થોડી વાર વળી પરમાત્મામાં વૃત્તિ જોડી દઈએ. બીજા બધા જ વિચારો બંધ કરી કોઈ પણ અન્ય સંકલ્પ થાય એને તરત ટાળી અને પરમાત્માના સ્વરૂપમાં મનની વૃત્તિ લગાડી દઈએ.
મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હે ગોપીનાથ મહારાજ તમે રાજાધીરાજ, અને તમે રાજાધીરાજ છતાં ગરીબ નિવાજ. હે મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હે મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હે ગોપીનાથ મહારાજ તમે રાજાધીરાજ, હે તમે રાજાધીરાજ છતાં ગરીબ નિવાજ. ઓ મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હરે મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, હે ગોપીનાથ મહારાજ તમે રાજાધીરાજ, હર તમે રાજાધીરાજ છતાં ગરીબ નિવાજ. મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, નાથ મહારાજ મારા વાલા મહારાજ ગોપીનાથ મહારાજ, મહારાજ ગોપીનાથ મહારાજ તમે राजाधिराज। भाव से गाइए ताल के साथ, भले राधिराज तमे राजाधिराज, राजाधिराज तमे राजाधिराज छता गरीब निवाज। राज मारा वाला महाराज गोपीनाथ महाराज, नाथ महाराज मारा वाला महाराज गोपीनाथ महाराज, महाराज वाला वाला महाराज गोपीनाथ महाराज। स्वामी नारायण नारायण हरे हरे, हरे हरे 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 स्वामी नारायण नारायण हरे हरे, हरे स्वामी नारायण नारायण हरे हरे, हरे हरे स्वामी नारायण नारायण हरे हरे, हरे हरे स्वामी नारायण नारायण हरे हरे, हरे हरे स्वामी नारायण नारायण हरे हरे। स्वामी नारायण हरे हो गोपीनाथ जी तेरी जय जय हो, गोपीनाथ तेरी जय जय हो, तेरी जय जय हो, जय जय हो, जय जय हो, जय जय हो। बोलिए गोपीनाथ जी महाराज की जय।